પહેલા બધાને જય સ્વામિનારાયણ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો તમે બધા અહીંયા આગળ આવ્યા બદલ તમને બધાને થેન્ક યુ. આટલું ઓર્ગેનાઇઝેશન સક્સેસ કરવા માટે પહેલા તમારા બધા માટે એકવાર તાળીઓ પાડજો. થેન્ક યુ. કારણ કે ઓર્ગેનાઇઝમાં તો અમે તો કરી લઈશું, પણ જ્યાં સુધી બધા નહીં આવે ત્યાં સુધી એનું કંઈ નહીં થાય. એટલે તમે બધા એકવાર આવ્યા એ બદલ તો થેન્ક યુ. ઘણા બધાની ઇન્ક્વાયરી હતી, કમ્પ્લેન બી હતી કે છેલ્લા 5 વર્ષથી આપણી પાર્ટી નહીં થઈ. તો એનું જસ્ટ ખાલી બ્રીફમાં તમને કહી દઉં કે 2019માં લાસ્ટ પાર્ટી આપણે કરી હતી, પણ ત્યાર પછી કોવિડના લીધે 3 વર્ષ આપણા ફેલ ગયા, કેમ કે એ વખત થઈ શકે એવું નથી. એના પછી 1 વર્ષ પ્લાનિંગ કરતા હતા, પણ આપણામાંથી પુનિતનું લગ્ન હતું અને જેમાં આ જ ટાઈમમાં હતું અને મોટાભાગના બધા જ ભેગા થવાના હતા. તો એના લીધે આપણે પાર્ટી નથી કરી. બધા તરફથી કોંગ્રેચ્યુલેશન. લેટલી બટ કોંગ્રેચ્યુલેશન. જયારે 19માં કરી નિમેશનું પોતાનું લગ્ન હતું, પણ એ નતો આવ્યો. થેન્ક યુ. તો અમારા બધા તરફથી તો થેન્ક યુ, એમાં ઇન્ક્લુડિંગ મી, વિશાલ, અક્ષય, પુનિત, આશીષ, શંભુ. એ પછી આ વર્ષે અમને મોકો મળ્યો. સોરી કે લેટ ઇન્ફોર્મ કર્યું છે બધાને. 2 વીકનો ટાઈમ મળ્યો તો ઇન્ફોર્મ કરવા માટે, એટલામાં પણ તમે બધા આવ્યા એ બદલ થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ અમે ટ્રાય કરીશું કે એઝ પોસિબલ એઝ અર્લી બધાને ઇન્ફોર્મ થઈ જાય. આ વખતે લેટ ઇન્ફોર્મ એટલા માટે જ થયું હતું કે અમને પરમિશનની એપ્રુવલ નથી મળી. એટલે જ્યાં સુધી એપ્રુવ ના થાય ત્યાં સુધી અમે બીજો ઓપ્શન શોધી રહ્યા હતા. ઇન બિટવીન પ્લાન એવું પણ હતો કે આપણે નોર્મલી બધા સમર ટાઈમમાં બહાર ફરવા જતા હોય છે, બીચ પર જતા હોય છે, પોતપોતાના નાના ફ્રેન્ડ સાથે આજુબાજુ રહેતા હોય કે ઘરના બધા. તો આ વખતે એવો પ્લાન બી કર્યો કે ગામના બધા ભેગા થઈને બસ ટૂર કરીને જો કદાચ બીચ પર જવાનો મોકો મળે તો એ પણ ટ્રાય કરીએ. પણ લકીલી સ્કૂલ મળી ગઈ. પણ આ વખતે એ પણ જાણવું છે કે જો નેક્સ્ટ ટાઈમ આવું કોઈ પ્લાનિંગ કરીએ તો કેટલાને વિલિંગનેસ છે કે તમે બધા પાર્ટિસિપેટ થાવ. તો જેને પણ આવવાની ઈચ્છા હોય એવી કોઈ ટૂરમાં કે આપણે બહાર બધા ફ્રેન્ડ સર્કલ સાથે જાઓ છો, આ બી બધા ફ્રેન્ડ સર્કલને પોતાનું ગામ છે, તો ગામવાળા સાથે ભેગા થઈને જવા માટે કેટલા રેડી છે? જો હાથ ઊંચા કરીને કહી દેજો. એક જ ભાઈ મારો રહી ગયો તો ભણો ઇન્ક્લુડેડ છે. થેન્ક યુ. આ એટલા માટે કે અમને નેક્સ્ટ ટાઈમ કશું બી ઓર્ગેનાઇઝ કરીએ તો અમને ખબર પડે કે કેટલા લોકોની ઈચ્છા છે, તો એ પ્રમાણે અમને પ્લાન કરવાની ખબર પડે. એટલે અને લાસ્ટ ટાઈમ બી પાર્ટી જે સક્સેસફુલ આપણે કરી અને એમાં જેટલા લોકોએ પણ નાનું મોટી ડોનેશન કર્યું એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર, જેના લીધે આપણે સક્સેસફુલ પાર્ટી થઈ અને અમને ફરીને ફરી આવું આ વર્ષે ને આવનારા ઘણા વર્ષોમાં કરવાની ઈચ્છા જાગે અને અમે સક્સેસફુલી કરી શકીએ. તો થેન્ક યુ તમને બધાને. અને આ વર્ષે જેને પણ નાનું મોટું ડોનેશન આપવું હોય તો એ આપણે અકરમભાઈ અને રાકેશભાઈ એમને મળી શકે છે. સ્વેચ્છાએ જે બી તમારે લખાવવું હોય તમે લખાઈ શકો છો. લાસ્ટ ટાઈમનું જે બી છે એ હિસાબ અમારે ક્લિયર કટ રહે અને કોઈના મનમાં કોઈ બી ડાઉટ હોય કે સવાલ હોય એ ફીલ ફ્રી ચેક કરી શકે છે. અને અમે બધા પણ કોઈ પણ સજેશન હોય કે ઇન્ફોર્મ કરવું હોય કે કોઈ કમ્પ્લેન હોય વી આર ઓપન
તો અમને પણ ફરીથી પ્લાન કરવાની અને સક્સેસફુલ પ્લાન કરવાની આઈડિયાઝ મળે. તો જેને પણ કોઈ બી કહેવું હોય કે કશું કરાવવું હોય અમને કહી શકે છે આરામથી. તો હવે બસ જમવાનું સ્ટાર્ટ થાય એ પહેલા બધાએ ડાન્સ અને ગરબાનું આયોજન છે, તો પ્લીઝ એન્જોય કરજો. ના ના બહાર જ ખુલ્લામાં, કેમ કે અંદર બધાની રિક્વાયરમેન્ટ ઓછી હતી અને બહાર કરવું હતું એટલે પાછું સેટઅપ બહાર જ કરાવડાવ્યું છે. ઓકે, તો બસ હું ધ્રુવને આપું છું કે તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દેશે. થેન્ક યુ.